નમસ્કાર ખેડૂત મિત્રો, રેમિક એગ્રી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં આપનું સ્વાગત છે। આજે આપણે પ્રગતિશીલ ખેડૂત પાસે આપણે રેમિકની 10-20 વેરાયટી વિશે પરફોર્મન્સ વિશે પૂછવા માટે આવ્યા છીએ। તો આપણે ખેડૂતને એના અનુભવ વિશે પૂછીએ કે તમને કેવો અનુભવ રહ્યો અને એના વિશે થોડું વધારે માર્ગદર્શન લઈએ। તો સૌપ્રથમ તમારું નામ? ભરતભાઈ। પછી તમારું ગામ? ભરતભાઈ અમીરભાઈ, ગામ વડિયા, તાલુકો? તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ। હું તમારા મોબાઈલ નંબર કહેજો। 96 011 937। 937। અને તમે આ કેટલા વીઘાની બાજરીનું વાવેતર કરેલું હતું? 2 વીઘાનું બાજરીનું વાવેતર કરેલ છે। અને ક્યાંથી તમે લીધો હતો બાજરો? આ કેવું નામ ભૂલાઈ ગયું પાછું। ભવાની એગ્રો માળિયા હાટીના, બરાબર? ભવાની એગ્રો માળિયા હાટીના। અને આ તમને કેવું લાગે, કેટલો ઉતારો બેહે એવું? ઉતારો 2 ખાંડી થાય એવું લાગે, બરાબર। અને હાઈટ પણ કેટલી છે અંદાજે? 1.5 ફૂટની ડુંડું હોય એવું લાગે। 1.5 ફૂટ જેવું ડુંડું છે, તમે આ જોઈ શકો છો, બરાબર? કે ખૂબ સારું છે। અને બીજું ભરતભાઈ, આમાં કહેવાનું કે આ ડુંડું એકદમ પૂરેપૂરું ભરાવદાર ને ભરાવદાર પૂરેપૂરું થાય, બરાબર, એકદમ કડક છે અને હાઈ ક્લાસ। અને બીજું શું કે તમારે ક્યારે વાવેતર કરેલું છે? વાવેતર 6 નોરતે 20-10-2023 20-10-2023 આ વાવેતર કરેલ છે। અને આજે તારીખ છે 27 જાન્યુઆરી 2024, બરાબર? એટલે આજે આ હાર્વેસ્ટિંગ થયેલું છે અને શિયાળું વાવેતર કરેલું છે, એટલે શિયાળામાં ખૂબ સારું ઉત્પાદન મળે એવું લાગે છે। અને આપણે આડી પડવાનો કોઈ પ્રશ્ન આવ્યો નહીં? કઈ ઢળતી નથી, બરાબર? વજનથી ઢળે પછી, હા હા, ડુંડાના વજનથી ઢળી જાય, બરાબર। તો તમને કેવું લાગ્યું આમ અનુભવ? બહુ સારું લાગ્યું। બીજા ખેડૂતને ભલામણ કરો? હા, કરીએ જ ને। ઓકે, તો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમારો, થેન્ક યુ સો મચ।